ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. જોવા માહેર તો આજે સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા ને ગાડી ભરીએ. આ તો પિંપળની જે આવી બાવળા જોડે તો ફટાફટ ગાડી લઈને નીકળી ગયા સવારમાં અને ચડી ગયા હતા સીધા, એટલે કે પહોંચી ગયા હતા જાદવપરા રોડે અને ત્યાંથી ચડી ગયા સીધા આપણે ખોળાના ઢાળવાળો રોડ. થોડા આગળ વધીને આવી ગયા હતા અણદે ચોકડીથી થોડા આગળ વધ્યા ને એટલામાં જ આવી ગયો સાણંદવાળો હાઈવે. તો ઈચ્છા થઈ કે લાવો ચા પીએ, તો દરે ચાની ચુસ્કી મારવા ચાની ચુસ્કી મારીને આવી ગયો સીધો બાવળા બાયપાસ. તો બાવળા બાયપાસ ઉપર થોડા આગળ વધ્યા ને એટલામાં જ આવી ગયું હતું પીંપળ ગામ. તો લગાવી દીધી હતી ત્યાં આગળ જઈને ગાડી. તો ત્યાંના માણસોએ ચાલુ કરી નાખી હતી, ફટાફટ ગાડી ખાલી કરવાની થઈ જાય ખાલી. ત્યાંથી ઘરે આવીને પછી પાછી 3 વાગ્યા તો ગાડી ભરવી પડી વિઠલાપુરની. તો તાપ ચેટલો 3 વાગ્યા તો ફટાફટ ત્યાંથી નીકળી અને આવી ગયા સીધા વિઠલાપુરવાળા રોડ ઉપર અને પહોંચીએ ગયા. ફટાફટ વિઠલાપુર પહોંચી ગયા ને થોડા આગળ વધ્યા અને એટલામાં જ આવી ગઈ હતી કંપની. તો ત્યાં લગાવી દીધી હતી ગાડી, મેણી ખોલીને ત્યાંનો બંકો જોવા ચડી ગયો ને ઉપર ધડાધડ. તો થઈ જાય ગાડી ખાલી. તો ચલો મળીશું કાલે નવા બ્લોગમાં. જય માતાજી.